જે નગરપાલિકાનું બોર્ડ હતું, બોર્ડ પત્યા પછી અમારી ઓફિસમાં અમે બેઠેલા હતા અને ઓફિસ સાંજે 6:45 વધાર્યા પછી અમે પટાવાળાને કીધું, ભાઈ હું નીકળું છું, ઓફિસ બંધ કરી દેજે. કે સારું. કાલે 31 તારીખની રજા હતી અને આજે હું ઓફિસમાં આવતા મારી ઓફિસ ખુલ્લી પડી હતી. મારી ઓફિસનું ટેબલ, ખુરશી અને મારા અંદર ઓફિસની અંદર ડ્રોવરની અંદર મારા અગત્યના કાગળ હતા, દસ્તાવેજ હતા અને મારા એક નાના પર્સમાં હું 750 રૂપિયા રાખતી હતી કે કોઈ ચા પાણીના ખર્ચમાંથી એ ત્યાં 750 રૂપિયા પડ્યા હતા અને એક નગરપાલિકાની અધિનિયમની બુક હતી એ મારા ટેબલ ઉપર પડી હતી અને મારા અગત્યના નગરપાલિકાના એજન્ટોના બધા કાગળ પડ્યા હતા. એ બધા અત્યારે ઓફિસમાં આવતા કોઈ જોવા મન મળ્યું નહીં એટલે તરત જ મેં આવી અને સામે પોલીસ સ્ટેશનમાં આવીને મારી પોલીસ ફરિયાદ લખાવી. અમને કોઈ ધ્યાન પણ આપ્યું નથી કે મને કોઈ ધ્યાન પણ દોર્યું નથી. મને કોઈ ખબર જ નથી કારણ કે 30 તારીખે સાંજે નીકળ્યા પછી કાલે 31ની રજા હતી અને આજે ઓફિસમાં આવતા જ મેં જોયું એટલે સીધી હું આવી પોલીસ ફરિયાદ. અચાનક શું થયું કે નગરપાલિકાની ઉપરની ઓફિસ હટાવીને અને મુલાકાતી કક્ષ બનાવી દીધો. સામાન્ય સભાની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિખવાદ જે ચરમસીમાએ આવેલો અને જે પાટણની પ્રજા ભારતીય જનતા પાર્ટીનો વિખવાદ નરી આંખે જોયો એના પ્રત્યાઘાત આ વહીવટી અધિકારીઓ પાડ્યા લાગે છે. હિનાબેન શાહ જે નગરપાલિકા ઉપપ્રમુખ હતા એમને ગત સમય સભામાં વિરોધ કરતા એમની ઓફિસ આજે ખાલી કરાવીનો સંતોષ માણ્યો છે. બીજી વાત કે ઓફિસ ખાલી કરાવી તેનો દફતરી હુકમ કોને કર્યો? દફતરી હુકમ કર્યો તો ભલે કર્યો પણ 31 તારીખ માન્ય સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ હતી. આ રજાના દિવસે આ કામગીરી કેમ કરવી પડી એ પાટણની પ્રજાનો વેધક સવાલ છે.